અંબિકા તાલુકાના અનાવલ ખાતે 26 જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક દિનની સરકારી તથા ખાનગી કચેરીઓમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અનાવલની સરકારી શાળા, ખાનગી શાળાઓ, પંચાયત કચેરી, પોલીસ ચોકી સહિત વિવિધ કચેરીઓમાં ધ્વજારોહણ કરી રાષ્ટ્રીય તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અનાવલ ગામના વેપારી મંડળના સભ્યો, નિવૃત્ત શિક્ષકો સહિતના મહેમાનોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। ખાસ કરીને A1 ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા। કાર્યક્રમ દરમિયાન A1 ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી તથા પ્રમુખ જયેશભાઈએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં શાળાનું 100% પરિણામ આવ્યાની ખુશી વ્યક્ત કરી હતી। પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉજવણીમાં વાલીઓ, ગામજનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે A1 ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ ધીરજભાઈએ ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। દિન નિમિત્તે અમે અમારી શાળામાંથી રેલી સ્વરૂપે બધા બાળકોને ગ્રામ પંચાયતમાં લઈ ગયા અને ત્યાં ધ્વજવંદન કર્યું અને ત્યારબાદ ફરી અમારી શાળામાં આવ્યા। ત્યાં અમારા જે મહેમાનોને આમંત્રિત કર્યા હતા તેમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી મંજુલાબેન, જીતુભાઈ તેમજ તલાટી કમ મંત્રી શ્રી અને વાલીગણ બધા જ ઉપસ્થિત રહ્યા અને એ લોકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ત્યારબાદ અમારા સાંસ્કૃતિક કાર્યક્રમને શરૂઆત કરવામાં આવી। એ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરી એમાં બધી બાળાઓએ સ્વાગત, પ્રાર્થના ગીત એવું રજૂ કર્યું અને અન્ય કૃતિઓ પણ રજૂ કરી। એ કૃતિઓમાં ગામના જે વાલીગણ આવ્યા હતા એ વાલીઓએ બાળકોના ઉત્સાહ વધે એ માટે એ લોકોને ઇનામ સ્વરૂપે પૈસા પણ આપવામાં આવ્યા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો। આ રીતે દરેક કૃતિ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી અને અમારી શાળાના બાળકોને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું। અમારી શાળા આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે દરેક ગામજનોએ ખૂબ જ શુભેચ્છા પાઠવી અને અમારી શાળાના દરેક જે સ્ટાફ મિત્રો છે એ લોકોએ પણ આ કાર્યક્રમ કરવામાં ખૂબ જ મહેનત કરી અને અમારી શાળાનું નામ રોશન થાય એ રીતે ધ્વજવંદનને આ કાર્યક્રમ સફળ બનાવ્યો। प्राथमिक शाला ध्वजवंदन विधि कार्यक्रम रखવામાં આવ્યો હતો। જેની શરૂઆત સમિતિ પંચાયતમાં રેલી સ્વરૂપે બાળકોને લઈ ગયા। ત્યાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી મહોદય દ્વારા ધ્વજવંદન કર્યું। ત્યારબાદ આ શાળામાં ધ્વજવંદનની વિધિ કરી જેમાં ગુરખાઓએ ખૂબ જ સુંદર રીતે આપણા ધ્વજવંદનનું ત્યારબાદ ગામમાં ઉપસ્થિત એવા તમામ નાગરિકોના સ્વાગત અને પુષ્પ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ આ શાળાની અંદર વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ બંને સાથે રાખેલો હોય જેમાં મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા અને આ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યું। ખાસ આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરીને આગળ વધે એ માટે વધારેલા મહાનુભાવોએ વાસ્તવિકન આપ્યા અને આ શાળા ઘણી જ પ્રગતિના પંથે આગળ વધી રહી છે અને આગામી સમયમાં વધે એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમને અમે પૂર્ણ કર્યો। જય હિન્દ, જય ભારત। નવીન પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંબિકા, અનાવલ।